બીજું કાકી મારે તો 100 વાગે ને તા દોરિયા કપડા ટીંગાઈ ગયા હોય અને એ તો 11 વાગે બ્રશ હળતી હોય. એને રસોઈ તો કઈ બનાવી ન હોય, આજુબાજુ વાળા આરે શેરીમાં બધે વાટકી વ્યવહાર કર્યો હોય એટલે રસોઈ તો કઈ બનાવવાની ન હોય. બસ કોઈને કઈ દેવાનું નહીં, બધેથી લઈ લેવાનું. બીજું કાકી આજ તો ગોગાનો બર્થડે સેન્ટી આખી શેરીમાં આવીને ભાંભતી હતી કે પીઝા ખાવા જવાશે. જાણે કેમ આખી શેરીને પીઝા ખાવા લઈ જવાની હોય. બીજું કાકી હવારમાં મને કે જો તાર ભાઈ બાર હાટુ કુર્તી લઈ આવ્યા શોરૂમ માંથી, હાવ ખોટીની છે. મેં એને જોઈતી રવિવારીમાં થેલી ઉલારતી જાતી હતી. એને ઘરના ટમેટા થાય છે એથી કાલે આખી શેરીમાં ટમેટા દીધા. એક મારી ઘરે દેવા ન આવી, મારી ઘરે ન દેવા જોઈ. અને હમણાં એને જો કામ હશે ને એટલે તરત આવી છે મીઠડી મારતી માંથી મને એક ફોન કરી દ્યો ને એવું કરે હાવ સીબલી. એ લાભો કાકી ઓલા જીગાની વહુ હમણાં અહીંયા બહાર દેખાતી નથી લાગતી. એને હાહુ એ બહાર બેહવા ના પાડી લાગે કા. ઓલી સુઈન્દ્રી હમણાં રોજ થેલીઓ ભરીને કઈક લેતી આવે કા. રોજ નવા કપડા ને રોજ નવા સંપલા પહેરે છે. તે ક્યાંક સારી નોકરી લઈ ગઈ લાગે કા. ઓલો રમીલાનો છોકરો ભાગીને છોકરી લઈ આવ્યો કા. અને રમીલાની છોકરી વહી ગઈ. કાલે અહીં ઓટે આવીને બેઠી રોતી હતી. મેં કીધું હવે રોઈને હું ફાયદો, પેલા ધ્યાન રખાય ને. હાસી વાત ને આ ભાષણની શેરીમાં કાલે 11 વાગ્યા સુધી બાંધતા હતા કા. હારી એવી બગડાટી બોલાવતા હતા. ડોહી નીંદર જ ન થાવા દીધી મારી લે. આ તો થોડીક વાર નવરા હોય ને ત્યાં આપણે બે ઘડી બેહીએ, નહીતર આપણે કોઈની પંચાયત કરીએ નહીં.